ઊંઝાના પોક્સો કેસનો ફરાર આરોપી 1 વર્ષ બાદ રાજસ્થાનથી ઝડપી લેવામાં આવ્યો છે। મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડની સફળ કામગીરી સામે આવી છે। મહેસાણા જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ મહત્વપૂર્ણ કામગીરી કરતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલા અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને રાજસ્થાનના સિહોરી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા 1 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોક્સો ગુનામાં સજા પામેલા આરોપી દલપતજી જવાનજી ઠાકોર રહે ભાંખર મોટો ઠાકોરવાસ તાલુકો ઊંઝા વિસનગર કોર્ટમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો। ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા એસપી હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। ત્યારે મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ કેજી ચૌધરી અને તેમની ટીમને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી પ્રાપ્ત થઈ હતી કે આરોપી રાજસ્થાનના કાલિન્દ્રી ગામમાં છુપાયો છે અને બાતમીના આધારે પોલીસ ટીમ રાજસ્થાન પહોંચી હતી। હ્યુમન સોર્સ દ્વારા જાણવા મળ્યું હતું કે આરોપી ધનલક્ષ્મી એગ્રોમાં એરંડાની બોરીઓ ઉપાડવાની મજૂરી કરતો હતો। પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેને પોતાનું નામ દલપતજી ઠાકોર હોવાનું સ્વીકાર્યું હતું। ત્યારબાદ તારીખ 3/2/2026ના રોજ આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ હસ્તગત કરી વિસનગર શહેર પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીએસઆઈ કેજી ચૌધરી, એએસઆઈ ચેતનકુમાર, એએસઆઈ અનિરુદ્ધ રમણલાલ તથા પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર સહિતના અધિકારીઓએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે।